જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। સેવા માર્ગની અદ્ભુતતા। પુષ્ટિ સૃષ્ટિનું સર્જન પ્રભુએ પોતાની સેવા માટે જ કર્યું છે। સેવા શબ્દનો વાસ્તવિક અર્થ આપણે જેની સેવા કરીએ તેની આપણાથી સુખ મળવું જોઈએ। શ્રી મહાપ્રભુજીની પ્રગટ કરેલી સેવા પ્રણાલીમાં તત્સુખ ભાવ યાની તનુવિતજાની ક્રિયામાં મળેલો જ રહે છે। તનુવિતજા સેવાની ક્રિયામાં ભાવ પ્રગટ થાય છે। ભાવ એ ભગવત સ્વરૂપ છે અને પ્રભુ આનંદ રૂપ છે। આથી જે ક્રિયાઓ સેવા સમયે થાય છે તેમાં સેવા કરવાવાળા જનને આનંદનો અનુભવ થાય છે। સેવાની ક્રિયામાં પ્રભુને સુખ થાય તો તત્સુખ ભાવ પણ સિદ્ધ થાય છે। શ્રી મહાપ્રભુજીની પ્રગટ કરેલ સેવા મર્યાદાને શ્રીમદ પ્રભુચરણે સપ્તશ્લોકીમાં અદ્ભુત કહેલ છે। અદ્ભુત શબ્દનો અર્થ આશ્ચર્યને ઉત્પન્ન કરે છે। માયાવત તમો નિરશ્ચ મધુભીત સેવાખ્ય વતર્મ અદ્ભુતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપાપક તત્ક્ષણત। સેવાની ક્રિયામાં ભાવ સ્વરૂપનો પ્રવેશ થાય છે। તે જ ક્ષણે સંગમ સુધાની પ્રાપ્તિ થાય છે। આ જ સેવા માર્ગની અદ્ભુતતા છે। આ પ્રકારે સેવા માર્ગ ફલાત્મક પ્રગટ કર્યો છે। ફલરૂપ પ્રભુ જ ભાવરૂપથી સેવાની ક્રિયામાં પ્રવેશ કરી અને સાધનરૂપ પોતે જ બની અને નિજજનને આનંદનું દાન કરે છે અથવા આનંદરૂપથી સેવા કરવાવાળા ભક્ત સાથે વિવિધ આનંદના ભાવોથી વિલસવું તે જ આ સેવા માર્ગની અદ્ભુતતા છે। પરંતુ અહીં આપણે એ પણ સમજી લઈએ કે સેવા માર્ગની અદ્ભુતતાનું સુખ લીલાધામની વિછુરેલા અને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ સેવા મર્યાદાનું અતિ આદરથી પાલન કરવાવાળાને જ મળે છે, બીજાને નહીં। સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ। શ્રી વલ્લભાધીશ કી જય।